મારો મિત્ર ગોપાલ ઇટાલિયા અને આજે આપણે ફરી વખત મળી રહ્યા છીએ અને ઘણા સમયથી ઘણા બધા દોસ્તોનું એવું કહેવાનું હતું કે અમને જરાક જાણકારી આપો. જો કે મારો સતત એવો પ્રયત્ન હોય છે કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કુલ કેટલા કામો કરી શકાય એની માહિતી મારે તમને બધાને પહોંચાડવી છે. તો સૌથી પહેલાં આપણે ટેસ્ટ કરી લો કે ભાઈ અવાજ અને વિડીયો બરાબર આવે છે કે નહીં, પછી જ હું તમને જાણકારી આપું. કાયદાઓ અધિકારો જાણતા રહેવા ખૂબ જરૂરી છે. જો નહીં જાણો તો આ બધા જ નેતાઓ, બધી જ પાર્ટીઓ અને બધા જ અધિકારીઓ ભેગા મળીને તમને લૂંટી લે છે અને તમે બધાય જાણો છો કે આ બધાના ઘર ભરાયા છે અને સામાન્ય માણસ છે એ બચારો 2 રોટલા માટે, રોજગાર માટે, સામાજિક રીત રિવાજોને પૂરા કરવા માટે કેટલો સંઘર્ષ કરે છે. અને આપણે એટલા માટે આટલો સંઘર્ષ કરવો પડે છે કે આપણા પૈસા ખોટી રીતે સરકારી કચેરીઓ દ્વારા વેડફાય છે, એમાં આપણને જરાય રસ નથી. આપણે જાણતા નથી ને જાણવા માગતા નથી. એટલે આજે હું તમને માહિતી આપવાનો છું ધારાસભ્યના ગ્રાન્ટમાંથી કેવા કેવા કામો કરી શકાય બાકડા સિવાય. જનરલી આપણને એમ જ છે કે આને બાકડા મૂકવા માટે જ આપણે મત આપીએ છીએ અને ગમે એ પાર્ટીના, બધી પાર્ટીમાં આ જ તકલીફ છે કે બાકડા સિવાય ક્યાંય લગભગ એ લોકો રસ લેતા નથી ને બહુ તો સીસી રોડ બનાવે ને એનાથી આગળ બ્લોક નખાવે, પેવર બ્લોક. પણ આ બધા કામોમાં સૌથી વધુ કરપ્શન થાય છે એટલે લોકો ગ્રાન્ટ ફાળવે છે, કેમ કે આમાં સીધો 50% ભ્રષ્ટાચાર કરી શકાય રોડના કામોમાં. તો ધારાસભ્યના ગ્રાન્ટમાંથી સૌથી પહેલાં રસ્તાના કામો. રસ્તાના કામમાં શહેરી વિસ્તારો હોય તો મુખ્ય રસ્તાઓ ઉપર મેટલ તથા ડામર રોડનું કામ કરવાની ગ્રાન્ટ ફાળવી શકાય. નાની શેરીઓ અને ગલીઓમાં સ્થળ સ્થિતિ મુજબ ડામર રોડ કે સીસી રોડનું કામ કરી શકાય. શહેરી વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે રોડ ડિવાઈડર અને સ્પીડ બ્રેકર અંગેના કામ કરી શકાય. શહેરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્ટોન પેવિંગના કામો. શહેરી વિસ્તારોમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, હુડકો, ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ વગેરે પ્રકારની રહેણાંક સોસાયટીમાં રસ્તાના કામો કરી શકાય છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ. તો પ્રાથમિક શિક્ષણમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શૌચાલય તથા મૂતરડી અને પાણી પુરવઠાના કામો કરી શકાય છે. સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાની પ્રોટેક્શન વોલ, વાયર ફેન્સિંગ બનાવવાના કામો પણ કરી શકાય છે. શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં જ્યાં ઉપલબ્ધ ન હોય ત્યાં વીજળી પૂરી પાડવાની યોજનામાં પણ ગ્રાન્ટ વાપરી શકાય છે. સરકારી અને કોર્પોરેશન સંચાલિત માધ્યમિક શાળામાં પીવાના પાણી તેમજ જાજરૂ મૂતરડીના કામમાં પણ ગ્રાન્ટ ફાળવી શકાય છે. ત્યારબાદ વ્યાયામ શાળાઓ એટલે કે જીમમાં 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી શકાય છે. બહેરા મૂંગાની શાળાના બાંધકામ કરવામાં તેમજ અપંગ અને માનસિક ક્ષતિ ધરાવતા લોકો માટે વિકાસ ગૃહના ઓરડાનું બાંધકામ કરવામાં ગ્રાન્ટ વાપરી શકાય છે. પણ આપણે ત્યાં બાકડા સિવાય ક્યારેય ક્યાંય ગ્રાન્ટ આપણે લગભગ જોઈ નથી. વાપરતા હશે પણ એ બધું મૂર્ખ બનાવો યોજના અંતર્ગત વાપરતા હોય. પછી પ્રાથમિક આરોગ્યના વિષયમાં સરકારી તથા ટ્રસ્ટની હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને એર કન્ડિશન કરવા, એટલે કે ઓપરેશન થિયેટરમાં એસી મૂકવાનું હોય તો ધારાસભ્યની ગ્રાન્ટથી મૂકી શકાય. અને આ બધી એમને ખબર નહીં હોય અને આપણે બધા લોકોની મૂર્ખામી એ છે કે ધારાસભ્યને ખબર નથી પડતી કે ચૂંટાયેલા નેતાઓ કાયદો નથી જાણતા. એના ઉપર આપણે હસીએ, આપણે જોક્સ બનાવીએ, કટાક્ષ કરીએ, વિડીયો વાયરલ કરીએ કે લો આને તો CAA પૂરું નામય ખબર નથી પડતી. પણ મૂર્ખાઓ આપણે બધા છે. આપણે જ આવા લોકોને મત આપ્યા છે કે જેને કાંઈ ખબર નથી પડતી. પછી જેને કાંઈ ખબર નથી પડતી અને આપણે મત આપીએ અને એને જ્યારે મીડિયા CAA પૂરું નામ પૂછે કે રાષ્ટ્રગીત બોલવાનું કે વંદે માતરમ બોલવાનું કે અને એને ન આવડે તો આપણે મજાક ઉડાવીએ. આ મજાક આપણે આપણી પોતાની ઉડાવીએ, કેમ કે આપણે જ આવા નમાલા અને લુખ્ખા જેવા લોકોને આપણે સરકારમાં મોકલીએ છીએ. તો આપણે આપણા ઉપર જ હસી લેવું જોઈએ અરીસા સામે જોઈને. હું જે બધા મુદ્દાઓ બોલું છું એ ધારાસભ્યશ્રીને ખબર નહીં હોય. એના ઘણા લોકો દાંત કાઢશે, હસશે, ધારાસભ્યોને ટેગ કરશે, પણ મત કોણે આપ્યો છે એ વિચારવાનો, આત્મમંથન કરવાનો પ્રશ્ન છે. તો પ્રાથમિક આરોગ્યમાં ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વાપરી શકાય? સરકારી અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં સ્વચ્છતાને લગતા સાધનોની યોજનામાં 1 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપી શકાય. શહેરી વિસ્તારની સરકારી મહાનગરપાલિકાની કે નગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં અદ્યતન મશીનો, સાધનો વસાવવા માટે 5 લાખ સુધીના કામો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ શકે છે. પછી મહાનગરપાલિકા, નગરપાલિકા કે સરકાર સંચાલિત જીમ
જે હોય સરકારી જીમ, એમાં 2 લાખ સુધી જીમના સાધનો વસાવવા માટે પણ ધારાસભ્ય ગ્રાન્ટ આપી શકે. પણ આપણે તો સોસાયટીમાં બાકડા મૂકી દો, બ્લોક નાખી દો, માતાજીના પિતાજીના મંદિરની કમ્પાઉન્ડ વોલ બનાવી દો એટલે ખુશ થઈ જવા વાળી લાલચુ પ્રજા કહેવાય. એક બાકડો મૂકી દે એટલે આપણે રાજી થઈ જઈએ. આ આપણી ભૂલ છે. સરકાર દ્વારા કે મહાનગરપાલિકા કે નગરપાલિકા કે સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે સાધનો વસાવવા લોકફાળાના ધોરણે 2 લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકાય એવો નિયમ છે. પછી પાણી પુરવઠામાં શહેરી વિસ્તારોમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે નવી પાઇપલાઇન નાખવાનું કામમાં ગ્રાન્ટ ફાળવી શકાય. શહેરી વિસ્તારોમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, હુડકો, ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ વગેરેની જે સોસાયટીઓ હોય એમાં પાણીની પાઇપલાઇન નાખવામાં ગ્રાન્ટ વાપરી શકાય છે. ત્યાર પછી વીજળીકરણનો મુદ્દો છે. શહેરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટમાં ગ્રાન્ટ વાપરી શકાય. મુખ્ય માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટોનું વિસ્તૃતિકરણ કરવામાં ગ્રાન્ટ વાપરી. ઘણી વખત કેવું હોય છે, મોટા મહાનગરો જે હોય છે એમાં શહેરોની બહારના જે ગામડા હોય જે શહેરમાં ભળી ગયા હોય પણ હજુ એમાં શહેર ડેવલપ ન થયું હોય એ રાઇટો ઉપર સ્ટ્રીટ લાઇટો નથી હોતી, રોડ હારા નથી હોતા. તો ત્યાં ધારાસભ્યની ગ્રાન્ટથી કામ થઈ શકે જો કરવું હોય તો. બાકડા તમે ક્યાં ત્યાં મૂકી જાય, મહણિયામાંય બાકડા મૂકી જાય, મંદિરમાંય મૂકી જાય, તમારા ઘરે મૂકી જાય, અગાસી ઉપર મૂકી જાય. પણ તમે એમ કહો કે સ્ટ્રીટ લાઇટનું કામ કરવાનું છે, ગ્રાન્ટ આપો તો નહીં આપે. કેમ કે એમાં એને પૈસા ન મળે. જ્યાં પૈસા મળે, નામ મળે ત્યાં બધી જ પાર્ટીઓના બધા જ ધારાસભ્યો ગ્રાન્ટ આપશે. પણ આવી રીતે વીજળીમાં, શિક્ષણમાં કોઈ ગ્રાન્ટ નહીં આપે. અને આપશે તો એ મામૂલી ગ્રાન્ટ આપશે. તો વીજળીકરણમાં જાહેર સ્થળોએ, જાહેર રસ્તાઓ ઉપર ટ્યુબલાઇટને બદલે મર્ક્યુરી અથવા સોડિયમ લાઇટ ગોઠવવાની યોજનામાં ગ્રાન્ટ આપી શકે. એટલે વીજળીનું બિલ ઓછું આવે એટલા માટે ગ્રાન્ટ ફાળવી શકાય. પછી જે ઉપરોક્ત મુજબની સોસાયટીઓ કીધી, હાઉસિંગ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને હુડકો અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ, એ સોસાયટીઓમાં પણ સ્ટ્રીટ લાઇટનું કામ કરવું હોય તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ શકે છે. ત્યાર પછી શહેરી વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા માન્ય સ્લમ એરિયા એટલે કે ઝૂંપડપટ્ટીમાં વીજળીના કામો માટે ગ્રાન્ટ પણ ફાળવી શકાય છે. ત્યાર પછી પોષણના વિષયમાં, પોષણમાં કોર્પોરેશન સંચાલિત આંગણવાડીના મકાનનું બાંધકામ કરવામાં ગ્રાન્ટ આપી શકાય છે. અને કોર્પોરેશન સંચાલિત આંગણવાડીમાં સાધનો આપવા 4000ની મર્યાદામાં ગ્રાન્ટ આપી શકાય છે. અમુક સાંસદ સભ્યો, ધારાસભ્યો તો 1 લાખ રૂપિયાની ગ્રાન્ટો આંગણવાડીમાં આપી છે. હકીકતમાં 4000ની મર્યાદા સરકારે નક્કી કરી છે. પણ આ બધું એટલા માટે હાલ્યું જાય છે કે આપણને આ બધી વસ્તુઓમાં રસ જ નથી. એવું જરાય નથી કે જે માહિતી મારી પાસે છે એ તમારી પાસે નથી. વાત એમ છે કે તમને આ બધી માહિતીઓ મેળવવામાં રસ જ નથી, ટાઈમ નથી, જિજ્ઞાસા નથી, ઉત્સુકતા નથી. બાકી આ બધું જાહેર જ છે. આ કંઈ મારા ખિસ્સામાં કે મેં જમીનમાં દાટીને હંતાડી રાખ્યું હોય એવું નથી. પણ યુવાનોને તાળીઓ પાડવા, મોજ મજા કરવી, ખાવા પીવાના કાર્યક્રમ હોય ત્યાં જવું, એના સિવાય કોઈ વાતમાં રસ નથી. હમણાં કાયદા કથાનું આમંત્રણ આપતા હતા જ્યારે, તો પેમ્પલેટ વિતરણ થતું હતું. આ પેમ્પલેટ છે કાયદા કથાનું. તો બધાને પેમ્પલેટ વેચતા હતા, કાયદા કથા છે સાંભળવા આવજો. તો એક ભાઈ કે જમવાનું રાખ્યું છે ત્યાં? તો કીધું નથી રાખ્યું. તો કે તો ત્યાં હું જાઉં, અમે ફલાણા ઢેકણા ભાઈની કથામાં ન જાવી. તો આવા ભિખારી જેવા જીવના લોકો છે જે ખાવા હાટું જીવતા હોય. બધા ખાવા હાટું જીવે છે પણ જ્યાં જમવાનું ન હોય ત્યાં જવું નહીં. એટલે આ બધી વસ્તુમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય અને એ કરોડો રૂપિયામાંથી 25-50 હજારનું નેતાઓ જમણવાર ગોઠવે. તમે એમાં જમો અને નેતાઓના વખાણ કરો. તમને ખબર ન પડે કે તમારા ગામનો 5 લાખનો રોડ એ 1 લાખમાં બનાવ્યો, 4 લાખ નેતા, સરપંચ કે તલાટી જે હોય એ મળીને ખાઈ ગયા. પછી ચૂંટણી ટાણે એ જે પૈસા ખાઈ ગયા હતા એનું જમણવાર રાખ્યું ને તમે મત આપી દીધો. અને પછી તમે પાછા વાતો કરો કે ભ્રષ્ટાચાર થાય છે અને આમ થાય. એટલે જાગૃત આપણે બનવાની જરૂર છે. અને યુવાનોએ ખાસ કોઈની શરમ રાખ્યા વગર, કોઈનો ડર રાખ્યા વગર કે કોઈની 5 પૈસાની તે શરમ રાખ્યા વગર તમારે તમારા ગામના પંચાયતમાં શું થાય છે, નગરપાલિકામાં શું થાય છે એ જાણવું તમારું હક છે. શરૂઆતમાં તમને નહીં ખબર પડે પણ ધીમે ધીમે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી સતત પત્રો લખશો તો આવડી જશે. હવે જ્યારે હું એવી વાત કરતો હોઉં છું કે જાગૃત બનો ને અરજી લખો નામ, તો બધા અમુક મિત્રો મોટાભાગના એવું વર્તન કરે છે કે એક રાતમાં એને બધું શીખી જવું છે. એક જ રાતમાં અરજી લખતા શીખી જવું, ફરિયાદને RTI નગરપાલિકા ઊંધી નાખી દેવી છે. એવું ના થાય દોસ્તો.
હું જે કાંઈ બોલી શકું છું એ જ્ઞાન, એ કાયદાની જાણકારી મેળવવામાં મને 8 થી 9 વર્ષ લાગ્યા છે. અને તમારે એક વિડીયો સાંભળીને બધું કરી નાખવું છે એમ ન થાય. કમસે કમ 2 થી 5 વર્ષ સુધી તમે કોઈ સરકારી સંસ્થા જેમ કે તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, ગ્રામ પંચાયત, નગરપાલિકાની પાછળ અરજીઓ કરો, આરટીઆઈઓ કરો, ફરિયાદો કરો, રૂબરૂ મળો, રોજ જાઓ, તો તમને શીખવા મળે. આ તો બધું તાત્કાલિક જોતું છે એમ નહીં થાય. પછી ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુવિધા જે છે એમાં મુખ્ય ગટર હજુ નાના કરવાની જરૂર છે. મુખ્ય ગટર સિવાયની એપ્રોચ ગટરનું જોડાણમાં ગ્રાન્ટ આપવાની. શહેરોમાં ઉમેરાયેલા નવા વિસ્તારોમાં વરસાદના પાણીના નિકાલ માટે ડ્રેનેજ બનાવવાની યોજના, એટલે નવા ગામડા શહેરોમાં ભળે તો એના માટે ગ્રાન્ટ આપી શકાય. પછી સ્થાનિક વિકાસના કામોમાં શું શું ગ્રાન્ટ આપી શકાય? તો કે જાહેર બગીચાઓમાં કચરા પેટીઓ અને બેસવાના બાકડાઓની યોજના. હવે આવ્યો મુદ્દો. તો જાહેર બગીચાઓમાં કચરા પેટીને બેસવાના બાકડાઓની યોજના છે. પછી બાળ ક્રીડાંગણ, આંગણવાડી, મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રમતગમત અને અંગ કસરતને લગતા સાધનો માટે ગ્રાન્ટ ફાળવી શકાય. પણ હવે શાળાઓમાં રમતગમતના મેદાન છે જ નહીં. બાળકોય માંડ બેસી શકે છે. પ્રિન્સિપાલનું બાઇક પાર્ક ન થાય એવી રીતની કોમ્પ્લેક્સમાં શાળાઓ બનાવી, 3જા માળે શાળા હોય, ત્યાં શું રમતગમત ને શું સાધનો? એટલે હરીફરીને બાકડા અને કચરા પેટીની ગ્રાન્ટો આવે, ઉપર લખ્યું હોય કચરા, માનની ધારાસભ્ય શ્રી કચરાભાઈની ગ્રાન્ટમાંથી કચરા પેટી. આવા કચરા જેવા લોકોને આપણે દરેક પાર્ટીઓમાં મત આપીએ છીએ અને એ લોકો આપણા પૈસા બૂચ મારે છે, ચોરે છે અને એ પૈસામાંથી તમને ભજીયા, આઈસ્ક્રીમ, ચવાણું, દારૂ ખવડાવ પીવડાવે, તમે પાછા એને મત આપો છો અને વર્ષોથી આવું હાલે છે અને બધી પાર્ટીમાં આ જ હાલે છે. ત્યાર પછી શહેરી વિસ્તારમાં મોબાઈલ ફાયર ફાઇટર વસાવવાની યોજના. ત્યાર પછી શહેર વિસ્તારમાં ટ્રાફિક સર્કલની યોજના, જાહેર સ્થળોએ બાકડા ગોઠવવાની યોજના, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્મશાન ગૃહમાં વિદ્યુત સગડી મૂકવાનું કામ. ત્યાર પછી શહેરી વિસ્તારના સંવેદનશીલ વિસ્તારની નાગરિકોની સુવિધા માટે કોર્ટ અને દરવાજાનું કામ. તેમજ સરકારી નગરપાલિકા અને મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ મેદાનોમાં ઇન્ડોર ગેમના મકાનના બાંધકામ માટે 3 લાખની ગ્રાન્ટ ફાળવી શકાય છે. આવું માનની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી થઈ શકે છે. પછી પ્રાથમિક શિક્ષણનો મુદ્દો છે. હવે હું જરાક કોમેન્ટો ચેક કરી લઉં પહેલાં તમારા બધા દોસ્તોની, કે તમે બધાએ શું કીધું છે. હવે દરેક ધારાસભ્યને પહેલી વાત એ સમજો કે દર વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે, જે પોતાના મત વિસ્તારમાં એમણે વાપરવાની હોય છે. દર વર્ષે 1.5 કરોડ એટલે 5 વર્ષના જે થતા હોય તે. અને તે સિવાય દર વર્ષે 1 કરોડ રૂપિયાના રોડ મંજૂર કરાવવાની અલગથી સત્તા મળે છે દરેક ધારાસભ્યને. દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં રોડના કામો માટે 1 કરોડ સુધીની મંજૂરી મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને કરાવી શકે. એટલે 1 કરોડના તમે રોડના કામો સજેસ્ટ કરી શકો ગુજરાત સરકારને કે મારા મત વિસ્તારમાં આ ગામથી તે ગામ, ફલાણા ગામથી પૂંછડા ગામ સુધીનો રોડ બનાવવો છે. આવા 1 કરોડની ભલામણ કે રજૂઆત માનની મુખ્યમંત્રીશ્રીને દરેક ધારાસભ્ય કરી શકે છે. એટલે એ 5 કરોડના રોડના કામો થયા અને દર વર્ષે 1.5 કરોડ એટલે કે ગ્રાન્ટ થઈ. એટલે એક ધારાસભ્યને 5 કરોડ ને 2.5, 7.5 કરોડ અને 5 કરોડ એટલે લમસમ 12-13 કરોડ રૂપિયાનો વહીવટ કરવાનો અધિકાર એક ધારાસભ્યને છે. પણ એમાંથી આપણને બાકડા અને ધારાસભ્યની ફોર્ચ્યુનર સિવાય કાંઈ જોવા મળતું નથી. અને એમાં ભૂલ ધારાસભ્યોની સહેજ પણ નથી, ભૂલ આપણા બધાની છે. કેમ કે આપણે મત આપીએ તો જ કોઈક માણસ ધારાસભ્ય બને. કોઈ ઘરેથી આવીને સીધો ધારાસભ્ય બનતો નથી. એટલે લમસમ 12 થી 13 કરોડ રૂપિયાનો વહીવટ કરવાની વાઇટની સત્તા એટલી બધી ધારાસભ્યો પાસે છે. પછી બીજી ત્રીજી ગ્રાન્ટોમાં ગફલા કરતા હોય અલગ વાત છે. ત્યાર પછી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પ્રાથમિક શાળામાં તૂટી ગયેલું ફ્લોરિંગ રિપેર કરાવવાના કામની ગ્રાન્ટ, પ્રાથમિક શાળામાં જૂની કમ્પાઉન્ડ વોલ ઉપર વાયર ફેન્સિંગનું કામ, કોમ્પ્યુટરની ખરીદી માટે શિક્ષણ વિભાગની યોજનાઓ, રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી નાણાકીય સહયોગ લાભ ન મળેલ હોય તેવી સરકારી અને ગ્રાન્ટીનેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર ખરીદવાનું કામ મંજૂર કરી શકાતું હતું. તેના બદલે કોમ્પ્યુટર પૂરા ટૂંકમાં કોમ્પ્યુટર ખરીદી કરી શકાય છે, રમતગમતના સાધનો લઈ શકાય છે, પુસ્તકો લઈ શકાય છે, લાઇબ્રેરી બનાવી શકાય છે.
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તેવા પુસ્તકો વસાવવા અને પુસ્તકો સાચવવા માટે કબાટ ખરીદવાની યોજના માટે ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવી શકાય છે. લાઇન શિફ્ટિંગ માટે ગ્રાન્ટ ફાળવી શકાય છે. નગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં આરોગ્ય વિષયક મશીનો લેવા માટે 5 લાખ સુધીની ગ્રાન્ટ ફાળવી શકાય છે. એવી રીતે વૃક્ષારોપણ માટે પિંજરાઓ, પિંજરાઓ આપે પાછા, એટલે બાકડાઓ આપે, પિંજરાઓ આપે, સીસી રોડ બનાવી દે. આ બધી વસ્તુઓમાં ભ્રષ્ટાચાર કરી શકાય. એટલે વૃક્ષારોપણ માટે પિંજરાઓ, પછી પાણી પુરવઠાના કામો, સામૂહિક વિકાસના કામો, પોષણના કામો, ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુખ સુવિધા માટેના કામો, સ્થાનિક વિકાસના કામો, પછી સાર્વજનિક ધોબી, એસટી ડેપો, તાલુકા મથકના એસટી ડેપોમાં આંતરિક રસ્તાઓના કામો, બાકડા મૂકવાના કામો, પાણીની પરબ, વોટર કુલર સાથેના કામો અને પંખા મૂકવાના કામો જે છે એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરી શકાય. ત્યાર પછી શું છે, આ બધી વસ્તુઓ જો તમે જાણશો નહીં તો તમારા કરોડો રૂપિયાના ટેક્સના જે પૈસા છે એ સરકારના અધિકારીઓ, નેતાઓ બધા મન ફાવે એમ વાપરશે, મોજ મજા કરશે અને તમે વ્યાજે લઈ લઈને જિંદગી ટૂંકી કરવી પડશે. એટલે ઘણી બધી બાબતો એવી છે. હવે આગળના વિડીયો તમે મારા જોતા રહેજો. એમાં મારે તમને એ જણાવવાનું છે કે કોઈ પણ ગ્રાન્ટ ધારાસભ્યએ આપવાની પ્રોસેસ શું હોય, કઈ રીતે ધારાસભ્ય ગ્રાન્ટ આપી શકે, એ ગ્રાન્ટ આપ્યા પછી એ પૈસા રોકડા મળે, ચેકથી મળે, કેમ મળે, કોને મળે, ક્યારે મળે, એમાં શું શું ભ્રષ્ટાચાર થાય, એ બધું હું તમને લાઈવ વિડીયોના માધ્યમથી જણાવતો રહીશ. પણ તમારે સોશિયલ મીડિયાથી જોડાયેલું રહેવાનું છે. આમાં બહુ જાજી મહેનતનું કામ નથી. તમને ઘરે બેઠા આટલું બધું આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમે પણ થોડોક રસ લેશો. ખાસ એક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરીના મકાન બાંધકામની યોજના, લાઇબ્રેરીના પુસ્તકોની જાળવણી માટે સ્ટીલના 2 કબાટ વસાવવાની યોજના, બાલ મંદિર માટે લાવવા લઈ જવા માટે વાહનની યોજના, એમાંથી ગ્રાન્ટ આપી શકાય. નાના બાળકો હોય ને બાલ મંદિર દૂર હોય તો મેટાડોર વાહન, મિની બસ વગેરે ખરીદવા માટે પણ ગ્રાન્ટ આપી શકાય એમ છે જો આપવી હોય તો. અને એ રીતે બાકડા સિવાય તો ગામડે ગામડે લાઇબ્રેરીઓ બને એના માટે તમે પહેલાં પંચાયતના સરપંચને, તલાટીને મળો, નગરપાલિકામાં પ્રમુખને મળો અને કોઈને મૌખિક વાત નહીં કરવાની, હંમેશા લેખિતમાં આપવાનું કામ રાખો. એ સિવાય ઘણી બધી માહિતીઓ છે પણ એ ફરી ક્યારેક આપણે તમને બધાને આપશું. તો આવી રીતે સરકારી